તો કૃષિ મંત્રી જીતુ વાઘાણી અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી છે। પ્રાથમિક રિપોર્ટ બાદ આવેલ અહેવાલો પર ચર્ચા કરી છે। સૂચિત કૃષિ પેકેજ સંબંધિત રિપોર્ટ પર ચર્ચા યોજાઈ છે। કૃષિ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી છે। પ્રાથમિક રિપોર્ટ બાદ આવેલા અહેવાલો અંગે બેઠક મળી। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ યોજી છે મહત્વપૂર્ણ બેઠક। ખેડૂતો માટે ટૂંક સમયમાં રાહત પેકેજ જાહેર થાય તેવી શક્યતાઓ છે। કમોસમી વરસાદ બાદ થયેલા નુકસાન સામે રાહત મળી શકે છે ખેડૂતોને। પ્રાથમિક રિપોર્ટ જે છે સોંપવામાં આવ્યો છે, તો પ્રાથમિક રિપોર્ટ સોંપવામાં આવ્યા બાદ જે છે મહત્વપૂર્ણ બેઠક જે છે કૃષિ મંત્રીના અધ્યક્ષસ્થાને મળી છે। જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ બેઠક। ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ હતી, ત્યારે ખેડૂતોના નુકસાનની વળતરની માંગ કરી રહ્યા હતા ખેડૂતો। ત્યારે ત્યારબાદ હવે જે છે ટૂંક સમયમાં રાહત પેકેજ જાહેર થઈ શકે છે તેવી શક્યતા જોવા મળી રહી છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે લાઈન પર। ઉમંગજી, કૃષિ મંત્રીના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ બેઠક મળી છે। ખેડૂતોને જે નુકસાન થયું છે કમોસમી વરસાદ બાદ, ત્યારે સહાયની જાહેરાત થાય, રાહત પેકેજની જાહેરાત થાય તેવી શક્યતા છે, શું કહેશો? સરકાર તમને જણાવી દઉં કે ભાજપની ભૂપેન્દ્ર પટેલની સરકાર મૃદુ અને મક્કમ કેમ કહેવાય છે તેનું આ ઉદાહરણ છે। કમોસમી વરસાદને કરીને ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વિનાશ થયો હતો, તેને ધ્યાનમાં રાખીને ખુદ ભાજપના મંત્રીઓ અને પદાધિકારીઓ ખેતરો ખોદી અને એક સર્વે તૈયાર કર્યો છે। સર્વે તૈયાર કર્યા પછી થોડા સમય અગાઉ સીએમએ ઉચ્ચ સ્તરીય મીટિંગ કરી હતી અને રાહત પેકેજની જે ઘોષણા છે તે કરવાની તૈયારી ભાગરૂપે આજે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી। એમાં તેમાં પ્રાથમિક રિપોર્ટ લીધો હતો। દરેકે દરેક જે ગ્રામ્ય સ્તરના જે અધિકારીઓ અને પદાધિકારીઓ સ્થળ પર ગયા હતા તેમનો રિપોર્ટ લઈ અને એક સૂચિત કૃષિ પેકેજ માટે ચર્ચા કરી હતી। એક અંદાજ મુજબ 7,000 કરોડથી વધુ કૃષિ પેકેજ આ ખેડૂતોને અપાય એવા અંદેશા દેખાઈ રહ્યા છે। બરખા જી ઉમંગજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો કૃષિ મંત્રી જીતુ વાઘાણી અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી છે, તો થોડા સમયમાં રાહત પેકેજ જાહેર થઈ શકે છે તેવી શક્યતા છે।